હલો. વાત કરતા તું વાત કરો, આવું ના કરશો તમે. ભાઈ મારે છે ને અત્યારે હોવું છે. સવાર વહેલું ઉઠીને મારે ક્યાંક જવું છે. તમારી જેમ મારી પાસે નવરાઈ નથી હો. ભાઈ તમે સમાજ માટે ઉભા છો કે હા તો નહીં? સમાજ માટે ઉભા છીએ, તમારી જેવા સોદુ માટે નથી ઉભા અમે. જેને ઇતિહાસની ખબર ન હોય ને ખોટી પત્તેરણમાં ધોડ્યા આવો છો. એવું કેમ બોલો છો તમે? આ મોઢેથી બોલું છું. કેમ બોલો છો એટલે તો પછી મૂકી દે તમે ફોન. સમાજ માટે હવે આને મેં એટલા માટે આ બધું કીધું, આખું રેકોર્ડિંગ સાંભળ્યું ને એટલે મજા આવશે. પેલા આ હલકીનો હરિજન થયો, પછી વણકર થયો, અને પછી જ્યારે મેં એને હરખા જવાબ ન દીધા ને એટલે એ એની ઓકાત ઉપર આવી ગયો. હું જગુભા ચૌહાણ બોલું છું. તું જગુભા નહીં, તું બળવા ભાષો, અને તું બળવાયું કરવા માટે ફોન કર્યો હતો. આ બળવાએ મને ફોન કરી અને એવું કીધું કે અમને કોઈ હરિજન કહીને તો અમને વાંધો નથી. મેં કીધું તો રહ્યો હરિજન, તને વાંધો ન હોય, તમને હસોડો નથી. પણ પછી એને જ્યારે ઇતિહાસની વાત કીધી ને, જોકે એના ઇતિહાસની ખબર ન હોય, આપણા તો હમણાં કવિ ખબર હોય. પણ આ તો પછી એના હરખો જવાબ ન દીધો એટલે ભાઈની બળી અને પછી બોલ્યો એ, અને પછી હાથી ઓકાત ઉપર આવી ગયો. મેં હમણાં એક વિડીયો મૂક્યો હતો, ખબર? પેલો ભાઈ કીધો હતો કે તમે ક્ષત્રિયોમાંથી દલિતો થયા છો, અને મેં કીધું હતું કે અમારા બાપ દાદા ક્યાં આંટો મારી આવ્યા છે એમને ખબર છે. એ આ જો અમારા આંટો મારી આવ્યો હોય ને એ આ એટલે આ જગુભાને કયો, સોરી આ ભડવાભાને, કે આલવી હોય તમે તારે હાંસવી લેવું, હા, સર્ટિફિકેટ બનાવી દેવું તને, હરામ પાણીના હાળા. હલો. હેલો. હા. હાજી નમસ્કાર. નમસ્કાર. હા, હું બેડિયા ગામથી બોલું છું. કોણ? હા, જગદીશભાઈ વનકાર. જગદીશભાઈ બોલો. હા ભાઈ વસંતભાઈ, તમારા વિડીયો ઓડિયો બધા ઘણા સાંભળ્યા છે. હા. હા, અને ટ્રુ કોલરમાં મારું નામ અલગ છે. હમ. હા. અને એવું બધા લોકો એમ કે છે કે વનકર જો તમે, હરિજન જો તમે, અમને ખોટું નહીં લાગતું પણ. હમ. હા, તમે અમને જણાવો કે આ સાચી વાત ખોટી વાત છે. અમને કઈ ખોટું લાગતું જ નહીં કે આપણી જાત ઉપર આપણે જીએ, બરાબર છે. વાલ્મીકી સમાજ એવું અમને કઈ એવું જણાવતા જ ના કે એવું છે કે નહીં. એમ અમને કોઈ હરિજન કે તો હા બરાબર છે, આપણે હરિજન જીએ તો છીએ જ. તો રહ્યો ને રીજન, અમે ક્યાં તમને પરાણે કહીએ છીએ. વસંતભાઈ, હા. તો તમે તમે શું કહેવા માંગો છો? તમે અમારા ના ના, કરતા તમારે પરાણે હરિજન રહેવું હોય તો રહ્યો ને, પણ અમે ક્યાં તમને ફોર્સ કરીશ. હા એટલે અમને તમે કહે છે ભણ્યા છો? તો હા. ભણ્યા છો તમે? ના ના, હું 8 પાસ છું. હે ને? હા. બહુ સારું કીધું. ના, અમને કહે છે તો અમને કઈ ફરક નહીં પડતો. એનું કારણ છે કે આપણે છીએ નો તો જ છીએ, ફરક આપણે પડે. જેને આપણે ઇતિહાસની ખબર ન હોય ને હા એને હા ફરક જ ન પડે. આપણી જાતમાં કાશીરામ સાહેબે અમથા નહોતું કીધું જે કોમ પોતાનો ઇતિહાસ નથી જાણતી ને એ ક્યારે ઇતિહાસ રચી ન શકે. એમાં તમારી જેવા હોય ને જેને ઇતિહાસની ખબર ન હોય એને કઈ ફરક જ ન પડતો હોય. વસંતભાઈ, હમ. મારું એક કેવું માનવું, અને તમે માનો તો સારું છે, ના માનો તો ખોટું છે. હમ. બાકી ભગવાન જાણે. કે હમ. તમે એમ કહો કે તમને હરિજન કોક કે, બરાબર છે. હમ. કોકને વનકર એમ કે, કોકને કોક એમ કે દરબાર એમ કે, તો આપણે કોઈની જાત કહીએ તો કઈ ખરાબ લાગે? પણ તમે હરિજન છો ને? હા. તમે હરિજન કેવી રીતે થઈ તમને ખબર છે? હરિના જન એટલે ભગવાનના. ના ના, એ હરિના જન એટલે ભગવાનના જન નથી. તો જયારે ગાંધીએ આપણને હરિજન કીધા ત્યારે બાબા સાહેબે કેમ વિરોધ કર્યો હતો? હા, એ વસ્તુ છે. હે? એ ગાંડો હતો? અને એક વસ્તુ છે વસંતભાઈ, હું તમે તો વડીલ છો, બરાબર છે. કે કોકને તમે એમ કહો કે દરબાર જોઈએ, બરાબર છે. દરબાર કેવું ખોટું છે? એટલે ભાઈ તમને તમારી ખબર, બીજાની માં આણો મને, તમે તમારી ધ્યાન રાખો ને કે તમને હરિજન ન થવા દેવા માટે બાબા સાહેબે વિરોધ હું કામ કર્યો હતો? બાબા સાહેબ આંબેડકરે જે અમને એમને ભણાવ મોકલેલા ને એ જ દરબાર હતા, બરાબર છે. કોણ તો દરબાર હતો? આપણે ખોટું ના બોલાય આપણાથી. કોણ દરબાર હતો?
તો તમને ખબર હોવું જોઈએ ને પણ તમને ખબર હોવી જોઈએ ને, બુદ્ધિનું પ્રદર્શન કરવા અત્યારે ફોન કર્યો છે તમે તો. પછી તમને ખબર હોવી જોઈએ ને પણ તમને ખબર હોવી જોઈએ કે બાબા સાહેબ આંબેડકરને જેને સ્કોલરશીપ આપી અને વિદેશ ભણવા મોકલો હતો ને ઈ દરબાર નહોતો. તો કોણ હતું? એ તો પેલા ઇતિહાસ વાંચી આવો પછી ફોન કરજો બુદ્ધિના પણ પ્રદર્શનો કરવા ધોડ્યા આવો છો તે. તમે બોલો ને પણ એટલે હું તને સડાવી દઈ ને મારા ભાઈ, તો હા એટલો ઇતિહાસ સમજાય છે ને કે હા પછી તને ઇતિહાસ સિવાય બીજું કાંઈ યાદ નહીં રહી. એવું છે. એના કરતા શાંતિથી હુઈ જાય ને ભાઈ. હલો 2 પોટલી મારી દીધી હોય તો હુઈ જાવ મારો ભાઈ. મારા ભાઈ મારી વાત તો હે? સમજાવો. નથી સાંભળવી હવાર ફોન કરજો, હવાર સાંભળી તને હું નિરાતે. અલા સોદીના હવે નીચના પેટના એ માપના માપમાં રે હરામ અને પાણીના ઇતિહાસની તારી ખબર જેવા નહીં નીચ હોય. મારીના રોજ કેટલાય આવે છે. સોદીના તું સમજે શું તું તું કે લોકો જોડે પેટનો વાત છો ઈ કે કરતો નહીં? છે. શાંતિ રાખ ને. શાંતિની માને આને જ મૂકી દે, ભવસડી ના કર હવારમાં ફાટી રહ્યા પછી ગાંઠ. 6 મહિના તું અમરેલીમાં રહેતો, અમરેલીમાં શું મોટો બોસ થઈ ગયો તું? હા હું શું તારી જાય જા- તારા તેવડે તો આવી જા તોડીને. લે તો તું આવી જા ત્યાં આગળ. ભડવા હળા તો આવી ગયો ને તારી ઓકાત ઉપર નીચ મારીના. તું ઓડિયો ખાલી મોકલ કરો છું. કેના કોકના પેટનો છો? ઇલાકામાં જા તો પહોંચ તો ખાલી હે? તું ગાંઠમાં સોર ગોળી કેના માર પોટ દેશે નહીં કે? સોદીના. હું હે? હા ઈ તારી માને હું હવારમાં મૂકી દઉં જો તું. માના હા ભોસડીના